નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના મંડાણા ગામે પૌરાણિક વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ને જ્યાં અતિ જીર્ણ થઈ જતા ગામના આગેવાન એવા શશિકાંતભાઈ એચ પટેલ અને પરિવાર સહિત ગ્રામજનો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। ભવ્ય નવચંડી યજ્ઞની સાથે સંગીતમય વાતાવરણમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જો શશિકાંતભાઈ પટેલ પરિવાર સહિત ગામના 10 જેટલા યજમાનોના યજમાન પદે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। માતાજીના ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવું પ્રાર્થના કરી હતી। તો આ પ્રસંગે નગરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિદ્યાવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તાલુકા એટલે કે ડભોઈ તાલુકાના મંડાણા ગામમાં આજરોજ વાઘેશ્વરી માતાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। જૂનું મંદિર અહીંયા આગળ હતું એની જગ્યાએ ભવ્ય મંદિર અહીંયા બાંધવામાં આવ્યું છે અને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અમારા મિત્ર અને મૂળ બરનાળાના વતની એવા શશિકાંતભાઈ પટેલ એમના ધર્મપત્નીની યાદમાં આજે એમના ધર્મપત્નીની જે ઈચ્છા હતી કે આ મંદિર નવું બનાવવામાં આવે, ભવ્ય બનાવવામાં આવે, એ ઈચ્છા એમને પૂરી કરી છે અને આજે એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અહીંયા યજ્ઞ કરવામાં આવ્યો, બ્રાહ્મણોના આશીર્વાદ પણ મળ્યા છે। ત્યારે હું શશિકાંતભાઈને ને એમના પરિવારને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। મા વાઘેશ્વરી એમની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે એવી માને પ્રાર્થના પણ કરું છું। મા વાઘેશ્વરી માતાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જે મારા સ્વર્ગસ્થ ધર્મપત્ની રીના શશિકાંત પટેલ કે જેઓની છેલ્લી જે ઈચ્છા હતી એ આજે અમારા પરિવારે પૂર્ણ કરી છે અને સમગ્ર ગામ અને અમારા જે પરિવાર છે તેઓને દરેક પ્રકારના દુઃખમાંથી દૂર કરે અને આવનારા દિવસોમાં આ ગર્ભાવતી નગરી કે જે અમારા એક સુકાન જે સંભાળી રહ્યા છે અમારા મિત્ર અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ કે જેઓ ખૂબ મહેનત કરીને આ એક અત્યારે ધારાસભ્ય પદ ભોગવી રહ્યા છે અને તેઓએ પણ ગ્રામજનોને અને આ મંદિરને પ્રતિષ્ઠાને આશીર્વાદ આપ્યા છે। અને અમારા મિત્ર એવા રમેશભાઈ કે જે અહીંયા ઉપસ્થિત છે તેઓ અને અમારો સમગ્ર મિત્ર મંડળ અહીંયા ઉપસ્થિત છે, સમગ્ર પરિવાર ઉપસ્થિત છે, સમગ્ર ગ્રામ્યજન ઉપસ્થિત છે અને સમગ્ર પ્રેસ મીડિયા ઉપસ્થિત છે, મારા સ્ટાફ પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે। તો સમગ્ર આ પ્રાણ પ્રતિષ્ઠાનો એક લાવો લીધો અને સમગ્ર આ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન હું સૌને આશીર્વાદ આપે માં કે તેઓની તબિયત સારી રહે અને હેલ્થ અને વેલ્થ બંને રીતે સારા રહે, એ જ અભ્યર્થના।